મોરબી જિલ્લામાં ઓપરેશન ડેલ્ટા હન્ટ અન્વયે ગઈકાલે રાતથી જ મોરબી જિલ્લામાં જુદી જુદી ટીમો બનાવેલી હતી, જેમાં ડીવાયએસપીના મોરબી જિલ્લામાં 4 ડીવાયએસપીની અંડરમાં એલસીબી, એસઓજી, સાયબર, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, માળિયા પોલીસ સ્ટેશન, હળવદ પોલીસ સ્ટેશન, ટંકારા પોલીસ સ્ટેશન, વાંકાનેર સિટી અને તાલુકા એમ જુદી જુદી ટીમોના સ્ટાફ સાથે રહી અને મોરબી જિલ્લામાં જે બાંગ્લાદેશી રહે છે એનું હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ થી એની તપાસ કરી અને જે વિસ્તારો આવે છે, મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એટલે ત્યાં પણ પરપ્રાંતિયો કામમાંથી આવતા હોય, એની બધી પૂછપરછ તપાસ કરી. હાલે આપણે અત્યારે તપાસ દરમિયાન 2 બાંગ્લાદેશી છે જે શંકાસ્પદ છે મળી આવે છે, એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની તપાસ ચાલુ છે, અને અન્ય 2 પણ શંકાસ્પદ છે, એની પણ તપાસને પૂછપરછ જુદી જુદી ટીમો દ્વારા થઈ રહી છે. ટોટલ કેટલા લોકોને તપાસવામાં આવ્યા? ટોટલ 100 જેટલા લોકો છે જેની તપાસ કરવામાં આવેલી હતી, અને એની પાછળ અમારી પોલીસની જુદી જુદી અધિકારીઓ અને કર્મચારીઓની 70-80 કર્મચારીઓની ટીમો ગઈકાલ રાતથી લઈ અને આજે બપોર મોડે સુધી એની તપાસ કરવામાં આવી. એની સામે કેવો ગુનો દાખલ કરવાનો છે, કઈ કાર્યવાહી? એની ઇન્ટ્રોગેશન ચાલુ છે. એ કઈ રીતના બાંગ્લાદેશથી આવેલા છે, વેસ્ટ બેંગાલ અહીંયા મજૂરી અર્થે આવ્યા છે, કઈ રીતના આવ્યા છે, એની પૂછપરછ થઈ અને એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આવું ગઈ સાલ પણ એક ઓપરેશન કરવામાં આવેલું, ત્યારે પણ મોરબી જિલ્લામાં 10 જેટલા બાંગ્લાદેશી જે અહીંયા રહેતા હતા એને ડિપોર્ટ કરવામાં આવેલા હતા. એની હજી પૂછપરછ ચાલુ છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, કયા રૂટથી આવ્યા હતા, કેટલો ટાઈમથી અહીંયા કોને ત્યાં રોકાણ હતા, એમની પાસે મોબાઈલ હતો તો કઈ, એની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. એની પણ ઊંડાણપૂર્વક અત્યારે તપાસ ચાલુ છે કે એની પાસે ડોક્યુમેન્ટ છે કે નહીં, અને તો આવ્યા તો એ કઈ જગ્યાએ ક્યાં રોકાણ હતા, કયા રૂટથી આવેલા હતા અને કેટલા ટાઈમથી રહે છે, એની પણ તપાસ ચાલુ છે. કયા વિસ્તારમાંથી પકડવામાં આવે છે? આ જુદા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જુદા જુદા વિસ્તારમાંથી. મોરબી તાલુકામાંથી ક્યાં? મોરબી તાલુકા વિસ્તારમાંથી. સર, અત્યારે જે 2 લોકોને પકડ્યા છે એ 2 વ્યક્તિમાં લેડીઝ જેન્ટ્સ કોણ છે, અને આ 2 પ્રાથમિક તપાસમાં કઈ એવું છે કે કેટલા ટાઈમથી આવ્યા હતા? એની અત્યારે પ્રાથમિક તપાસમાં પૂછીએ છીએ. મોરબીમાં હમણાં 1-2 દિવસ પહેલા આવેલાનું જણાવે છે ને એક અગાઉ આવેલા છે. એની અત્યારે અમારી જુદી જુદી ટીમ લઈ અને પૂછપરછ કરી છે. અન્ય 2 શંકાસ્પદ છે, એની પણ એવો કયા રૂટથી ક્યાંથી આવેલા છે એની પણ તપાસ કરી છે. હાલ અત્યારની તપાસમાં 2 બાંગ્લાદેશીએ એમની ડિટેલથી પૂછપરછ કરી રહ્યા છે. બેના નામ ને ઉંમર કેટલી છે? હા, એની તપાસ ચાલુ છે અને પછી એની ડિટેલ્સ આપવા. લેડીઝ છે કે જેન્ટ્સ છે? અત્યારે 2 મહિલા છે, એની પૂછપરછ ચાલુ છે. હા, એની પૂછપરછ કરીએ છીએ જે લેડીઝ. હા, મોરબીના ઉદ્યોગપતિ, મોરબી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે, તો મીડિયાના માધ્યમથી સંદેશ આપીએ છીએ કે કોઈ એવા શંકાસ્પદ કોઈ મજૂરના રૂપમાં આવી અને જેઓ પોતે અહીંના જ હોય અને એવું પોતાનું બતાવતા હોય, તો તમને ડાઉટફુલ લાગે તો મોરબી પોલીસનો સંપર્ક કરી શકે, જે બાંગ્લાદેશથી આવી અને છુપી રીતના પોતે મોરબીમાં કોઈ વ્યવસાય અર્થે રહેતા હોય, તો મીડિયાના માધ્યમથી કોઈ બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અથવા કોઈ બી જાહેર જનતા પબ્લિક કોઈ બી પણ મોરબી પોલીસને જાણ કરી શકે છે.